નમસ્કાર મિત્રો, આજે આપણે જોઈશું આવનારી તમામ સરકારી પરીક્ષાઓ માટે ખૂબ જ ઉપયોગી એવા ભૂગોળના મહત્ત્વના પ્રશ્નોનો ભાગ 2। જો મિત્રો તમે જીએસઆરટીસી હેલ્પર, તલાટી કે જુનિયર ક્લાર્ક, એસએસસી જેવી અન્ય કોઈપણ પરીક્ષાઓની તૈયારી કરતા હોય તો આ વિડીયો તમારા માટે ખાસ રહેશે। તો મિત્રો, વિડીયોમાં વધુ સમય ન લેતા ચલો વિડીયોની શરૂઆત કરીએ। તો મિત્રો, અહીંયા પહેલો પ્રશ્ન છે કે અલેખની ટેકરીઓ કયા જિલ્લામાં આવેલી છે? તો મિત્રો, અલેખની ટેકરીઓ જામનગરમાં આવેલી છે। બીજો પ્રશ્ન છે ગુજરાતનો સૌથી મોટો રાજમહેલ કયો છે અને તે કયા જિલ્લામાં આવેલો છે? તો મિત્રો, ગુજરાતનો સૌથી મોટો રાજમહેલ લક્ષ્મી વિલાસ પેલેસ વડોદરામાં આવેલો છે। મિત્રો, ત્રીજો પ્રશ્ન છે ગુજરાતમાં કઈ નદી સૌથી વધુ જિલ્લામાંથી પસાર થાય છે? તો તે સાબરમતી નદી છે, બરાબર। ચોથો પ્રશ્ન છે ઈસવીસન 1854માં સૌપ્રથમ કયા શહેરમાં સુતરાઉ કાપડ ઉદ્યોગ શરૂ થયો હતો? તો મિત્રો, 1854માં સુતરાઉ કાપડનો ઉદ્યોગ મુંબઈ શહેરમાં શરૂ થયો હતો। આગળનો પ્રશ્ન છે આઝાદી પછી સૌરાષ્ટ્ર રાજ્યમાં કેટલા જિલ્લા હતા? તો મિત્રો, આઝાદી પછી સૌરાષ્ટ્ર રાજ્યમાં 5 જિલ્લાઓ હતા। આગળનો પ્રશ્ન ટૂંકા સમયગાળાની વાતાવરણની સરેરાશ પરિસ્થિતિને શું કહેવામાં આવે છે? તો ટૂંકા ગાળાની વાતાવરણની સરેરાશ પરિસ્થિતિને હવામાન તરીકે ઓળખવામાં આવે છે। આગળ, ભારતમાં કોલસાના સંચિત ભંડાર અને ઉત્પાદન બંનેની દ્રષ્ટિએ કયું રાજ્ય પ્રથમ ક્રમ ધરાવે છે? તો તેનો જવાબ આવશે ઝારખંડ। આગળનો પ્રશ્ન સૌરાષ્ટ્રનો ઉચ્ચ પ્રદેશ કયા ખડકોનો બનેલો છે? તો મિત્રો, સૌરાષ્ટ્રનો ઉચ્ચ પ્રદેશ અગ્નિકૃત ખડકોનો બનેલો છે। આગળનો પ્રશ્ન મીઠું એ સોડિયમ અને ક્લોરીનનું મિશ્રણ છે તો સૌથી વધુ મીઠાનું ઉત્પાદન કયા રાજ્યમાં થાય છે? તો મિત્રો, આ મીઠાનું સૌથી ઉત્પાદન આપણું ગુજરાત કરે છે, બરાબર। આગળનો પ્રશ્ન કંઠીનું મેદાન કયા જિલ્લામાં આવેલું છે? કંઠીનું મેદાન મિત્રો કચ્છ જિલ્લામાં આવેલું છે। નેક્સ્ટ, ઇન્ડિયન ફાર્મર્સ ફર્ટિલાઇઝર કોઓપરેટિવ લિમિટેડ એટલે કે ઇફકોની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી? તો ઇફકોની સ્થાપના 1967માં કરવામાં આવી હતી। આગળનો પ્રશ્ન ગુજરાતનો કયો જિલ્લો સંપૂર્ણપણે સમશીતોષ્ણ કટિબંધમાં આવેલો છે? અહીંયા મિત્રો બનાસકાંઠા જિલ્લો આવશે। આગળનો પ્રશ્ન કૃષક ભારતી કોઓપરેટિવ લિમિટેડ એટલે કે કૃબકોનો ગેસ આધારિત યુરિયા એમોનિયા એકમ ગુજરાતમાં ક્યાં આવેલો છે? તો તે સુરતના હજીરા ખાતે આવેલો છે। આગળનો પ્રશ્ન ઈસવીસન 1819ના ભૂકંપના લીધે કચ્છમાં આવેલા કયા બંદરનો નાશ થયો હતો? તો મિત્રો, 1819માં સિંદરી બંદરનો નાશ થયો હતો। વિદ્યાર્થી મિત્રો, આગળનો પ્રશ્ન છે ઝાલાવાડનું નામ કયા રાજા પરથી પાડવામાં આવ્યું છે? તો હરપાળ દેવ નામના રાજાના નામ પરથી ઝાલાવાડનું નામ પાડવામાં આવ્યું હતું, બરાબર। મિત્રો, આગળનો પ્રશ્ન છે સૌથી ઓછો દરિયા કિનારો કયો જિલ્લો ધરાવે છે? તો તેમાં જવાબ આવશે મોરબી જિલ્લો। સીપુ એ કઈ નદીની સહાયક નદી છે? તો બનાસ નદીની સહાયક નદી એ સીપુ છે, બરાબર। આગળનો પ્રશ્ન છે સિરક્રીક અને અરુણાચલ પ્રદેશ વચ્ચે આશરે સૂર્યોદયના સમયનો તફાવત કેટલો છે? તો 2 કલાકનો છે, 120 મિનિટનો, બરાબર। આગળનો પ્રશ્ન છે અમદાવાદથી બરોડા એક્સપ્રેસ હાઈવેને કયું નામ અપાયું છે? તો તે હાઈવેને મહાત્મા ગાંધી એક્સપ્રેસ હાઈવે તરીકે ઓળખવામાં આવે છે, બરાબર। આગળ, ભારતમાં સૌથી વધુ વસ્તી ગીચતા કયા કેન્દ્ર શાસિત પ્રદેશમાં જોવા મળે છે? તો તે આવશે દિલ્હી ખાતે, બરાબર। આગળ, રાજપીપળાની ટેકરીઓનું સર્વોચ્ચ શિખર કયું છે? માથાસર, બરાબર। 2011ની વસ્તી ગણતરી પ્રમાણે સૌથી ઓછી વસ્તી ગીચતા કયું રાજ્ય ધરાવે છે? અરુણાચલ પ્રદેશ। ગુજરાતના કેટલા જિલ્લા આંતરરાજ્ય સરહદ અને દરિયા કિનારો બંને ધરાવે છે? તો તે 3 જિલ્લાઓ આવશે। મિત્રો, કચ્છની કઈ પર્વતધાર જળ વિભાજક તરીકે વર્તે છે? તો કચ્છની મધ્યધાર જળ વિભાજક તરીકે વર્તે છે। મિત્રો, આજનો છેલ્લો પ્રશ્ન છે ગુજરાતમાં સૌપ્રથમ જીઆઈડીસી કયા શહેરમાં સ્થપાઈ હતી? તો ગુજરાતમાં સૌપ્રથમ જીઆઈડીસી રાજકોટ શહેરમાં સ્થાપવામાં આવી હતી, બરાબર છે। તો મિત્રો, આ હતો ભૂગોળના મહત્ત્વના પ્રશ્નનો ભાગ 2। આ વિડીયો જો તમને ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। તમારા માટે આવી જ વધુ ઉપયોગી માહિતી લાવતા રહેશું। આભાર।